પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંસ્કાર બીએડ કોલેજને જીકાસ પોર્ટલ પરથી હટાવી દેવાઈ। સંસ્કાર બીએડ કોલેજ પાછલા 10 વર્ષથી હિંમતનગરના વિજયનગરમાં ચાલતી હતી, પરંતુ સંચાલકોએ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લઈ કોલેજને હિંમતનગરથી મહેસાણાના જોટાણા ખસેડી। હાલ કોલેજમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। એવામાં એક નનામી અરજીના આધારે યુનિવર્સિટીએ તપાસ કરી તો મહેસાણાના જોટાણામાં આવેલી કોલેજની ઇમારતને તાળા જોવા મળ્યા, જેને લઈ અને સંસ્કાર બીએડ કોલેજનું નામ જીકાસ પોર્ટલ પરથી હટાવી દેવાયું, જેથી હવે આ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મેળવી શકે। રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ મચાવ્યો હલ્લાબોલ। મહાનગરપાલિકાની કચેરી બહાર નકલી નોટો ઉછાળી કાર્યકરોએ હોબાળો મચાવ્યો। આરોપ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મહાનગરપાલિકાએ ખાનગી બિલ્ડરને સોંપી દીધી છે, જેને લઈને એનએસયુઆઈના કાર્યકરોએ મેયર સહિતના પદાધિકારીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી। સમગ્ર મામલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે બિલ્ડરને જમીન સોંપવાના કેસમાં જો ગેરરીતિ થઈ હશે તો કાર્યવાહી થશે। સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે।